એક આંદોલનની સફળતા શું કરી શકે તો કે બાકીના આંદોલનોને જન્મ આપી શકે। અટવાઈ ગયેલા અથવા ગળામાં રૂંધાતા અવાજોને એવું લાગે કે ના, અવાજ તો ઉઠાવી શકાય છે, અને એ અવાજ ઉઠાવવામાં માત્ર વિપક્ષના નેતાઓ કે સામાન્ય માણસો કે પીડાતા કે શોષાતા વર્ગ શું કામ હોય? બધા જ હોય। મનસુખ વસાવાએ આદિવાસી ખેડૂતોને હાકલ કરીને એમણે કહ્યું કે ભાઈ, આ લોકો લડી શકે છે તો આપણે કેમ ન લડી શકીએ? ભેગા થાવ, હાકલ કરી આપણે લડી નાખીશું। મોરબીના જેતપરમાં ચાલી રહેલું આંદોલન, એમાંય 10 લાખ લોકોને ભેગા કરવાની તૈયારી છે। આંદોલનને મોટું કરવાનો પ્રયત્ન છે। દ્વારકામાં જીએસપીએલ ગેસની લાઈન જઈ રહી છે, ખેડૂતો એનાથી પ્રતાડિત છે। હવે એ પણ આંદોલન થવાની તૈયારીમાં છે, અને એટલે જ ગુજરાતમાં એક સાથે 3 અલગ અલગ ખૂણાથી ખેડૂત આંદોલન ઊભું થવાની ફિરાકમાં કે તૈયારીમાં છે। સરકાર આંદોલન મોટું થાય, ઊભું થાય ને એના પછી સંઘર્ષની સ્થિતિ સુધી પહોંચે ત્યાં સુધી એને ખેંચે છે કે પછી શરૂ થતા પહેલાં જ, ઉગતા પહેલાં જ એને સુલઝાવવાનો કે ડામવાનો પ્રયત્ન કરે છે? એના પર નજર રહેવાની છે। સાંભળીએ નેતાઓને જે આંદોલનની તૈયારીમાં છે। એમબીબીએસમાં એડમિશન માટેનો જ પ્રશ્ન હતો, વિદ્યાર્થીઓનો પ્રશ્ન એક જ નથી, પણ મેડિકલ લાઈનના વિદ્યાર્થીઓનો બધાનો નહોતો ને, પણ છતાં બધા કેવા ભેગા થઈ ગયા? બધા વિદ્યાર્થીઓ બધા ભેગા થાય કે નહીં થયા? તો એ બધાને આપણે કેવું પડે, આદિવાસીનો પ્રશ્ન છે, આદિવાસીઓ બધાએ ભેગા થવું પડે। આ એકલા ખોપીના સાગબારા તાલુકાના એકલો ખેડૂતોનો પ્રશ્ન નથી, સમગ્ર આદિવાસી સમાજનો પ્રશ્ન છે। એ બધાએ સમજવું પડશે, અને બધાને મારી અપીલ છે, સાગબારા હોય, ડેડિયાપાડા હોય કે બીજા બધા જ, કે આ અને 2-4-5 કુટુંબનો પ્રશ્ન બહુ મોટી સંખ્યામાં છે ભાઈ। આ બધાને એમ જ રજડતા ના કરી મકાય, ઘેટા બકરા જેમ હાકી ના કરાય। ફોરેસ્ટ વાળા સમજી લે તો સમજી લે, આવી રીતના બહુ બરોબર નથી। દ્વારકા જિલ્લામાં જીએસપીએલ નામની કંપની જે ગેસની પાઇપલાઇન કાઢે છે, આ ગેસની પાઇપલાઇનમાં જે જાહેરનામું હોવું જોઈએ, એ 6-1નું જાહેરનામું હોય કે 3-1નું જાહેરનામું હોય, એમાં જે ખેડૂતોના ખરેખર ખેતરમાંથી ગેસ પાઇપલાઇન નીકળવાની છે એવા કેટલાક ખેડૂતોના સર્વે નંબર જાહેરનામામાં ઉલ્લેખ જ નથી। એની સામે કેટલાક ખેડૂતો એવા છે કે જેના ખેતરમાંથી ખરેખર ગેસ પાઇપલાઇન નીકળવાની જ નથી, પણ તેમ છતાંય એવા ખેડૂતોના સર્વે નંબરોનો આમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જાહેર જનસુનાવણી જે કરવાની હોય એ કરવામાં આવી નથી। પર્યાવરણીય જે કંઈ સર્ટિફિકેટો એમને લેવાના હોય એ ખેડૂતો માંગે છે તો એમને આપવામાં આવતા નથી। એવી જ રીતે આ આખી જે ગેસ પાઇપલાઇન દ્વારકા જિલ્લાના 29 ગામોમાંથી નીકળે છે, એમાં આખો એક ખનીજવાળો વિસ્તાર આવે છે, બોક્સાઇટગ્રસ્ત વિસ્તાર આવે છે। એ ખેડૂતને એ બોક્સાઇટવાળા ખેતરમાં જો લીઝ મૂકવી હોય તો આ ગેસ પાઇપલાઇન નીકળ્યા પછી ભવિષ્યમાં એ લીઝ પણ મૂકી શકવાનો નથી। વચ્ચે ક્યાંક પક્ષી અભયારણ્ય આવે છે, ક્યાંક ઇકો સેન્સિટિવ ઝોનવાળો વિસ્તાર આવે છે। એટલે આવી તમામ બાબતો હોવા છતાં આ કંપની છે એ નિયમોનું ક્યાંક ને ક્યાંક ઉલ્લંઘન કરતી હોય એવો ખેડૂતોનો આક્ષેપ છે, અને એ આક્ષેપો સાથે આજે દ્વારકા જિલ્લાના ખેડૂતોએ પોતાના ખેતરમાં બેનર લગાવી અને એક વિરોધાત્મક કાર્યક્રમ કરી અને સરકારની આંખ ઉઘાડવાનો ક્યાંક પ્રયત્ન કર્યો છે। અમારી આ સાવણી બંધ થવાની નથી, અને અત્યારે થોડોક વરસાદની આગાહી એટલે અમે શાંતિ રાખી છે। પછી આપણે કેટલા સારા 10 લાખ માણે મુલાકાત લીધી ને, તમામને ભેગા કરવાના, પછી આપણે આગળ નિર્ણય કરવાનો શું કરવો। અને એક શિવપુર ને આપણે કાલાવડ, અહીંયા શિવપુર કાલાવડ 3 વારના પૈસા નથી આવ્યા, એટલે આપણે જે કમિટી નક્કી કરે તો અહીંયા થાંભલા કાઢવા જવાનું છે। બીજું, અત્યારે તો 144 લગાડી દીધી, કોઈ અધિકારી કોઈને જેતપુરમાં આવું નહીં, અને આવશે તો પછી 144 એટલે ખબર પડે ને શું થાય। બીજું કે હવે આપણે સાવણી બંધ કરવાની નથી। આ વરસાદી થોડુંક મોડું ભલે થાય, પણ આપણે 144 લગાડી દીધી અને કોઈ સાવણી બંધ થવાની નથી। 10 લાખ માણા ભેગા કરીને પછી આગળ કાર્યક્રમ કરવાનો, અને સરકારને જોવાનું જે કરવું એ કરી લઈએ। પછી હવે આપણે ખરાબ ઉપાડવાના છે, 10 લાખ માણા ભેગા થઈ અહીં નક્કી, અને ટાઢા નથી પડ્યા, કોઈ બીવાનું નથી, કરવાનું છે। હક લેવો હોય અને થાંભલા લઈ જાવ, આપણે વાવા માંડો। એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ। જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો। નમસ્કાર।